મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શેઠની શિખામણ ઝાપા સુધી। વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા 1.5 વર્ષ પહેલા 4 કરોડ ઉપરાંતના ખર્ચે રિંગ રોડ બનાવવામાં આવ્યો હતો। તે રોડ હાલ ગટર લાઇન નાખવાની હોય ખોદી નાખવામાં આવી રહ્યો છે। તો શું 1.5 વર્ષ પહેલા અને રોડ બનતા પહેલા ગટર લાઇનની કામગીરી કેમ ના કરી? શું ત્યારે સત્તાધીશો અને અધિકારીઓને ભાન ન હતું? મુખ્યમંત્રી સાહેબ વારંવાર જણાવે છે કે તમામ વિભાગો સંકલન કરે પછી જ રોડ બનાવો, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની ભ્રષ્ટાચારની ઉલટી ગંગાને કારણે મુખ્યમંત્રીશ્રીની શિખામણને પણ સ્વીકારવા તૈયાર નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જેમ કે શેઠની શિખામણ ઝાપા સુધી। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મેળાપડાના કારણે ખૂબ જ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેવું હાલ ચિત્ર ઊભું થયું છે। હાલ આ રોડ ઉપર ગટર લાઇન નાખતા વાહનો એક જ રોડ ચાલુ રહેવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વધુમાં જણાવ્યું છે કે એકવાર રોડ ખોદાઈ જાય ત્યાર પછી રોડની વેલિડિટી પૂરી થઈ જતી હોય છે, ત્યારે હવે ગટર લાઇન નાખવાથી નવેસરથી નવો રોડ બનાવી રાજકારણીઓ અધિકારીઓ ભ્રષ્ટાચારને વેગ આપી રહ્યા છે તેવું સ્પષ્ટ ફલિત થાય છે। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને જનતાના વેરાના નાણાંનો સાચો અને સારો ઉપયોગ કરવાની માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા કરવામાં આવી છે। આ વડોદરા શહેરનો વારસિયા રિંગ રોડ છે। આ રોડને 1.5 વર્ષ પહેલા 5.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે। હાલમાં આ રોડ પર ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી છે। એક બાજુ મુખ્યમંત્રી સાહેબ કહીને જાય છે કે કોઈ પણ કામ કરો સંકલન કરીને કામ કરો, રોડ બનાવતા પહેલા પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન, ગેસની લાઈન નાખીને પછી રોડ બનાવો, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ ઊંધી લાઈનમાં જાય છે। રોડ બનાવ્યા પછી હવે ડ્રેનેજ લાઈન નાખી રહ્યા છે। 5.5 કરોડ રૂપિયાનો આ રોડ છે, હવે ખોદવામાં આવી રહ્યો છે, એટલે ક્યાંક એની વેલિડિટી પણ હવે પૂરી થઈ ગઈ છે। મુખ્યમંત્રી સાહેબ વારંવાર શિખામણ આપે છે, પરંતુ આ જાડી ચામડીના સત્તાધીશો અધિકારીઓ આ શિખામણ સાંભળતા નથી। કહેવાય ને કે શેઠની શિખામણ ઝાપા સુધી તેવો અત્યારે હાલ વડોદરા શહેરનો થઈ ગયો છે। વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય એને વેરાનું વળતર આપવાનું હોય, પરંતુ આ વડોદરા મહાનગરપાલિકા કઈ ને કઈ રીતે ભ્રષ્ટાચાર કરે છે। હવે આ ડ્રેનેજ લાઈન નાખીને રોડને ખતમ કરી નાખ્યો, ફરીથી રોડ બનાવવો પડશે, એટલે ભ્રષ્ટાચાર કરવાનું એક ઉત્તમ ઉદાહરણ એટલે વડોદરા મહાનગરપાલિકા। હવે જ્યારે આ રોડ બની રહ્યો છે ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। બીજી બાજુ જોવા જઈએ જેટલી દુકાનો છે એમના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે, એટલે વડોદરા મહાનગરપાલિકાની એક ભૂલના કારણે કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને બીજી બાજુ લોકોને હાલાકી ભોગવવામાં આવી રહી છે। અમારી વડોદરા શહેરના સત્તાધીશોને વિનંતી છે કે સંકલન કરીને તમામ વિભાગો સંકલન કરીને કામ કરે તેવી અમારી માંગ છે। સામાજિક કાર્યકર અતુલ ગામેચી।